કાજલ બુલેટિન ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું આપની સાથે સાદિક કાજલવાલા। દર્શક મિત્રો, વડોદરા શહેરના જૂનીગઢી વિસ્તારમાં આવેલ કોમી એકતાનું પ્રતીક યા હુસૈન સઈદ મસ્તાન બાવા રહેમતુલ્લાહ અલૈહ દરગાહ ખાતે આજરોજ ભક્તિભાવપૂર્વક નિયાઝનું આયોજન કરવામાં આવ્યું હતું। દર વર્ષે ધાર્મિક પરંપરા અનુસાર આ નિયાઝના કાર્યક્રમમાં મોટી સંખ્યામાં અકીદતમંદો ભાગ લેતા હોય છે। આ નિયાઝમાં વડોદરા શહેરના તેમજ આસપાસના અને દૂર દૂરથી વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં અકીદતમંદો ખાસ ઉપસ્થિત રહ્યા હતા। દરગાહ શરીફના ખાદિમ હાજી દસ્તગીર શેખ ઉર્ફે ભોલુ બાપુના જણાવ્યા મુજબ આ કાર્યક્રમનો હેતુ માનવ સેવા અને એકતાનો સંદેશ ફેલાવવાનો છે। આજના આ પ્રસંગે વડોદરા શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ ઋતિક જોશી સાથે એડવોકેટ સૈયદ જુનેદભાઈ, સામાજિક કાર્યકર્તા વસીમ શેખ, મહિલા વિંગના સંજીદા સૈયદ સાથે પૂનમબેન સોની, જીતુભાઈ બારોટ, ગોપાલભાઈ શાહ, ડૉક્ટર તોસીફ સૈયદ, અકબરભાઈ શેખ સહિત મોટી સંખ્યામાં અનેક મહાનુભાવો ખાસ ઉપસ્થિત રહ્યા હતા। સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા સાજિદભાઈ શેખ, ઇમરાનભાઈ શેખ સહિતની ટીમે કાર્યક્રમને અંજામ આપી પૂર્ણ કર્યો હતો। વડોદરાથી સાદિક કાજલવાલાનો ખાસ રિપોર્ટ। થોડા અવાજ ના મારે સવારે જ વાત થઈ ફોન પર તો વાત તો આજે દરગાહ શરીફનું ઉર્સ મનાવવામાં આવી રહ્યું છે। શું યા હુસૈન શહીદ મસ્તાન બાવા ને ત્યાં આજે જે ઉર્સનું સેલિબ્રેશનની ઉજવણી રાખવામાં આવી છે એમાં મને અહીં આમંત્રિત કર્યો છે બદલ હું સમગ્ર ટીમનો આભારી છું। કોમી એકતાનો સંદેશ આપતી આ દરગાહ અને અહીંના જે ભોલુ બાપુ અને તોસીફ સૈયદજી આ બધાનું આમંત્રણ સ્વીકારીને આવ્યા છે। આપણે અલ્લાહ તાલાને પ્રાર્થના કરીએ કે આ વડોદરા શહેરમાં જે રીતે કોમી એકતા અને ભાઈચારાના સંદેશ સાથે આવી રીતે જ બધા તહેવારોની ઉજવણી પણ થાય। આવનારા દિવસોમાં દિવાળી પણ આવે છે ત્યારે હિન્દુ મુસ્લિમ ને બધા જ શીખ ઈસાઈ બધા ભેગા થઈને એક સર્વ ધર્મના સંદેશ સાથે આપણે તહેવારો ઉજવીએ અને આ દેશના એક જાગૃત નાગરિક બનીએ એવી પ્રાર્થના કરું છું। અહીંના યુવાનો જે આટલા દિલથી મહેનત કરે છે અને આટલા બધું લોકોમાં ન્યાયનો લાભ લીધું છે તો આ યુવાનો માટે શું મેસેજ છે? ભારત દેશ એક એવો દેશ છે કે જ્યાં સૌથી વધારે યુવાનો આ ભારત દેશમાં છે અને યુવાનોને માટે બહુ જવાબદારી પણ હોય છે। દેશનું ભવિષ્ય યુવાન છે ત્યારે એ બધા આવી જ રીતે સેવાકીય કાર્યો કરતા રહે એવી પણ એમને માટે હું શુભેચ્છા પાઠવું છું અને સમગ્ર ટીમને આ સારો એક આયોજન બદલ અભિનંદન આપું છું। ભોલુ બાપુ જે અહીંયા સેવા આપે છે એમના વિશે શું કહેશો? ભોલુ બાપુ મેં તમને કીધું કે એક આપણા વડોદરા શહેરમાં જે કોમી એકતાનો સંદેશ આપતા અને જ્યાં એમની પાસે તમામ જે હિન્દુ મુસ્લિમ કોઈ પણ ધર્મના લોકો એમની પાસે આવે એક ખૂબ જ સારું મિત્ર વર્તુળ એમનું અને હંમેશા આજે એ પણ ભગવાન શ્રી ગણેશનો તહેવાર હોય કે બીજા તહેવાર હોય હંમેશા એ પણ એમાં પણ આગળ પડતા રહે છે। ત્યારે આવા એમનું જે એક નામ છે સમાજમાં અને એમની જે એક ઇમેજ છે જે પર્સનાલિટી જેના લઈને અમે પણ એમના આભારી છે કે અમને આમંત્રણ કર્યા ત્યારે આવા સેવા કાર્યો એ કરતા રહેશે એવી પ્રાર્થના કરું છું। રોજ યાકુતપુરા જૂનીગઢી ખાતે યા હુસૈન મસ્તાન બાવાના દરગાહ મઝાર શરીફ ઉપર વર્ષોથી નિયાઝની પ્રથા તેમજ ઉર્સનો પ્રોગ્રામ ચાલે છે અને આશરે 432મો ઉર્સનો પ્રોગ્રામ છે અહીંયા। અને આ દરગાહ ઉપર એવું નથી કે માત્ર મુસ્લિમ સમાજના જ લોકો આવતા હોય। મેં ધ્યાન આપ્યું હોય તો આ દરગાહ ઉપર આઉટ ઓફ 100
60% નોન મુસ્લિમ પબ્લિક આવે છે. એટલે આ દરગાહથી અને આ મઝારથી માત્ર મુસ્લિમ સમાજ નહીં પરંતુ તમામ સમાજ અને તમામ ધર્મના લોકોને આસ્થા છે અને એક કોમી એકતાની આ દરગાહ એક ખૂબ મોટી મિસાલ છે. અને અમારી દુઆ છે કે આવનારા વર્ષોમાં પણ આપણા વડોદરા શહેર જે સંસ્કારી નગરી છે એમાં આવી જ રીતે હિન્દુ મુસ્લિમનો ભાઈચારો બનેલો રહે અને આપણા દેશમાં અને આપણા રાજ્યમાં અને આપણા વડોદરા શહેરમાં અમન અને શાંતિ બનેલી રહે. इस वीडियो को लाइक करें, हमारे चैनल को सब्सक्राइब कर बेल आइकन जरूर प्रेस करें